મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે ને, તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી, જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી, જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી. આટલો વિશ્વાસ રાખજો. એટલે જો કદાચ મને મેલડીને જ ખાલી ગુરુ તરીકે માનતા હોય, બરોબર, દિલથી માનતા હોય, દિલથી ચાહતા હોય, 1000 માતા કરતા મારું નામ વધારે લેતા હોય ને, તો મને સમર્પિત કરી દેજો. તમારી માતાનો જો પ્રેમનો અનુભૂતિ ના કરાવ મને મેલડીને કહેજો. વડાઓ આ બધું શીખ લો જીવનમાં, તો જીવનમાં કામમાં આવશે. દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં, એ તો જગતજનની આદ્ય શક્તિ છે. એ ધારે તો કાળ નહીં બોધી હકસ. મારા મેલડી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને, કે આવા કાળ નહીં તે મારા શિંગડે બોધી દઉં. બ્રહ્મા વિષ્ણુ મહેશનું વરદાન લઈને ઉતરેલી બધી કથાઓ નહીં વાપરી. એક સામાન્ય ખાલી મનુષ્યના ખોડીએ ધૂણું છું તો આટલી મારી લીલા છે. ખાલી એક મનુષ્યના ખોડીએ ધૂણું છું, બોલું છું, તોય આટલી મારી મહિમા છે. તો જેને કદાચ મારી મેલડી પ્રત્યે સાક્ષાત એડો લાગી ગયો તો શું ના રચાવું કહો, શું ના રચાવું? દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય, અશક્ય છે. ના, તમે કોઈ વિદેશોમાં ફરાવું, તમે કોઈ દુનિયાના છેડે કહો ને, એમ કોઈ ચંદ્ર પરમાં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડની શેર કરાવું, એ મેલડી છે. પણ આ પ્રેમ ને, અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ. બધા વેદો શાસ્ત્રોનું અંદર સાર વાતો કરી દઈશ. ભલે તમને મંત્રો નહીં આવડે, પણ બધી તમે કોકને વાત કરશો ને તો તમે એવું કહેશો કે તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે? તો કે ના, અમે તો શાસ્ત્રો નહીં વાંચ્યા, પણ અમે તો અમારી ખુખાર મેલેડીના પ્રવચન વાપર્યા છે. એટલે બસ હવે મારે વધારે કહેવું નહીં, કેમ કે તમને બધાને ગરમી લાગતી હશે, મને ખબર છે. નહીં લાગતી? એ તો આનંદ થાય છે એટલે ના જ લાગે ને. હા, પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે. નહીં તો આ 2 કલાક કઈ કોઈ ટકીને બેસતું. તમે પોતાના પરિવાર જોડે બેહો છો? આટલું બોલો, બેહો છો? પોતાની પત્ની જોડે, પતિ જોડે આટલો 2 કલાક બેહવાનો, જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે. મા બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો. એ અનુકરણ તમે તમારું કરો. બધા પોતપોતાની મસ્તીમ છે. આ શું ખોટું? હું આજે કદાચ નોકરી ધંધો હોય ને કદાચ ખાવા ભેગા બેઠા હોય, અમે પાછા ફાઇટિંગ થઈ જાય. એટલે એવું થાય કે હારું આ જીવન કરવાનું શું? એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા. પણ તો જો એવું કહે ને કે હવે તો મરી જવું એના કરતા સારું, પણ જો હાચુકલું મૃત્યુ આવે ને તો પાછા બી જાય. ના ના, તો હું બોલી ગયો કે હવે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે હારું ચોક તલાઈમ ડૂબીને મરી જવું છે, હવે તો કંટાર્યા. આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા, બધા માણસોથી હારી ગયા, આ સંસારથી થાકી ગયા. કેમ કે તમે બધું જ કરીને થાક્યા, છતાંય તમને કોઈ જાતનો આનંદ, જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું. એક વખત વિચાર આવે ને તો સમજી લો તમે કંટારી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટારી ગયેલા હોય, પણ એક વખત કદાચ મારા વિશ્વાસે, મારા શરણે તમારું જીવન હોપી દેજો. જો કોઈ દાડ મરવાનો વિચાર આવવા દો, ગોળા હું રોમ મારી મેલડી મટી જાઉં. ના આવવા દો ગોળા, મરવાની તો વાત જુદી. વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરોળ પાહો ખાવા ના દઉં, એ મેલડી છું. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા બચાયેલા છે, આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આયા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છે. થાય છે ને આવું? હા, તો બસ મારી વાતનો મોનો ઓળખો, મારી વાતને. મને ઓળખવા જશો જ નહીં મેરા. મારી વાતનો ઓળખો, મારી વાતનો મોની લો બસ.
મારી ઓળખ આપોઆપ થઈ જશે ખાલી આ વાતોને માનવાથી જ જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની રહેણી કહેણી નીતિ નિયમ પાળો ધર્મની દિશામાં ચાલો આગળ બસ જેટલું બને એટલું તમારા જીવનમાં સત્યતાને પાલન કરો જ્યાં ત્યાં કદાચ ખોટું બોલીને જીવન કાઢવાની જરૂર નહીં પણ એક વખત હિંમત સત્ય એકવાર હિંમત કરીને બોલી નાખવાની કદાચ હિંમત રાખો હું મેરડી બેઠીશ પણ જૂઠના સહારે કદાચ જીવન નહીં જાય પણ આ તો જેનો ભરોસો આવી જાય ને એની વસ્તુ છે નહીં તો આજ માણસ ડરી જાય મને ખબર છે વાતો સાંભળવામાં સારું લાગે જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે માડી શું કરીએ મારી ભૂલ થઈ જઈ સોગન ખવાઈ જઈ મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું તો કોણ કહે છે ઉપવાસ કરો હું કહું છું કોઈ દાડો કે મારા માટે ભૂખ્યા રહો હું તો કહું છું કે તમને જો ઉપવાસ ના થતા હોય ને કોકને એવું હોય કે ઉપવાસ કરીએ તો ચક્કર આવન મન ના લાગન બરોબર તો કોકને ઉપવાસ ના થતા હોય તો માતા એવું કહીશ થોડો નાસ્તો કરીને મારી પૂજા કરજો તો હું રાજી છું તમારું મન જેમાં મોનો એમાં હું રાજી છું કેમ કે તમારું મન જો કદાચ એકાગ્ર હશે એક ધ્યાન કેન્દ્રિત થઈને કદાચ મારી ઉપાસના કરશે ને તમારા મનથી મારી સુધી સંદેશો પહોંચશે ને તમારા મનથી મારો જવાબ મળશે આ શું ખોટું તનથી કરો એ બેકાર છે બેકાર નહીં એ ફળદાયક છે તનથી કરો તમે દીવાબત્તી અમુક શું કરે જાણ દીવાબત્તી એક બોજ હોય કરવી પડશે નકર માતા મારશે કરી દીધી હાથથી તો આ શું કર્યું આ શરીરનું કર્મ બન્યું શું કહેવાય શરીરનું કર્મ બન્યું દીવા કરે એટલે સત્કર્મ બન્યું હવે સત્કર્મનું ફળ મળે તમને દીવા અમથાય કરો મન વગર ના કરો દીવો કર્યો એટલે સત્કર્મ થયું એ સત્કર્મનું ફળ મળશે તમને ગમે તે તમારું કામ હશે અટકાશે ને આ તે ગમે તે એનું ફળ મળશે પણ જે અસલ દેવી શક્તિની કૃપા અને પ્રેમની અનુભૂતિ જોતી હોય ને તો તમારા મનથી દીવા કરવા પડશે હવે મનથી દીવા કરવા માટે મઢમાં જવાની જરૂર હોતી તમે ભલે હું તો કહું દુનિયાના છેડામાં બેઠા હોય નોકરી ધંધે હોય ગમે તે હોય પણ તમે મનથી વિચાર કરતા હોય સ્મરણ કરતા હોય ને બસ માતાઓનો ખ્યાલ આવતા હોય ને તો સમજી લો એ દીવો જ થાય છે અને આરતી જ થાય છે દાડામાં કેટલી વખત યાદ આવે છે તાર માતા કેટલી વખત બહુ વખત હજુ ઓછું કહેવાય ના કેટલી વખત યાદ આવે છે માતાઓ બહુ વખત ના આવું ના ચાલે અહીંયા ખ્યાલ બની જાય ભૂલવાની કોશિશ કરો ને કે માતા અત્યારે યાદ નહીં કરવી તો યાદ આવો એ જ કહેવાય અને હું તો કહું છું કે તમે સારી જગ્યાએ તો યાદ કરો પણ ખોટી જગ્યાએ મારી યાદ આવતી થઈ જાય ને તો માનજો કે મેલડી ખોટી જગ્યાએ હોય ને કદાચ તોય સ્મરણ ચિંતન મારું ચાલતું હોય ને તારે અસલ વાત કહેવાય અત્યારે તમારા મન છે ક્યાંક પવિત્ર જગ્યાએ જાઓ ને મનમાં વિચારો ચાલુ થઈ જાય નેગેટિવ નકારાત્મક ખરાબ એવા બરોબર પણ જ્યારે મારી કૃપા ફરશે ને તારે એવી જગ્યાએ બેઠા હશો ને તોય મારા વિચાર આવશે તો સમજી લો કે તમે મારા બની ગયા બધાનો અનુભવ છે તો એમાં તમારે એવું નહીં વિચારવું છે કે તમારું મન હવે પરવાયું છે મારામાં તમારું મન પરવાયું છે હવે ધીરે 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 તમારું મન અને મેલડી એક રૂપ થઈ જાય ને એટલે બધી જગ્યાએ હું માતા ડગલે ને પગલે દેખાઈશ પણ મન બહુ ચંચલ છે મન બહુ ચંચલ મન વશમાં નહીં થાય મન વશમાં નહીં થાય એનું કારણ છે કે મનના વિચારો ક્યારેય બંધ નહીં થતા એને દિશા આપવી પડે એનો અભ્યાસની લગામ પકડાવી પડે ભગવદ્ ગીતા સાંભળ્યું કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ આપ્યા હતા આવા ખબર છે ને એ બધું સાંભળજો તો ખબર પડશે મારે ટૂંકામાં તો સાર વાતો કહું છું એ મનની લગામ પકડી રાખવી પડશે તમારે હવે લગામ પકડવા માટે આ મન રૂપી ઘોડો છે જો આકર્ષણ થાય તો જ ભાગે અહીં બેઠા છો અને કદાચ વિચાર ભૂખ લાગી તરત દાબેલી યાદ કરાવવા મન પકોડી યાદ કરો માડીનું પ્રવચન પૂરું થાય એટલે પકોડી ખાવું
એટલે મન શું કરે? યાદ કરાવો, તમને અંદર પ્રેરણા નાખે. હવે આકર્ષિત થાવ, આ ખાવું છે, પેલું ખાવું છે, આ જોવું છે, આ કરવું છે. હવે અત્યાર સુધી તમારું મન જે વસ્તુ તમને બતાવીને એ વસ્તુ તમે કરી. હવે અત્યાર સુધી તમે મગજમાં આવા બધા પછી એક વિચારો સંગ્રહ બને થયો હોય, વિચારોનો એક સમૂહ પેદા થયો હોય મોટો, તો પછી શરૂઆતની ભક્તિમાં તો તમારું મન લાગે ખરું? ના લાગે. જેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ જ ક્યાંનો કર્યો છે? કોઈ દર રામનું નામ તો લીધું નહીં, કોઈ દર સત્સંગ તો સાંભળ્યું નહીં, કોઈ દર ભજન કીર્તન તો કર્યા નહીં. તો ચોથી તમારી અંદર સારી ભાવના એકદમ જાગે. તો અત્યાર સુધી તમે તમારા મનને જે અભ્યાસ કરાયો એનું એ ચિંતન થયા કરવાનું, પણ એનું એ ચિંતન ચાલતું રહે. પણ છતાંય તે પરાણે તે મારા મેરડીનું નામ, મારા રામનું નામ જપે રાખજો કે રામ રામ ના રામ. એક દાડો આ મનને હરાઈ દેજો મેરડી. આ મન હારી ગયું ને તમારથી, અને મન પછી અત્યારે મન તમારું જે કહે છે તમે અત્યારે કરો છો. અત્યારે મન એમ કે લેડો ઉભો થઈને બહાર હવા ખાવા, તરત ઉભા થઈને જતા રહો ને. અત્યારે તમે મનના ગુલામ છો. પણ જ્યારે કદાચ દેવી શક્તિની કૃપા થઈ જાય ને, એટલે મન તમારું ગુલામ થઈ જાય. મન એવું કે હવા ખાવા બહાર જવું છે, તો પછી તમે અંદરથી અવાજ નીકળે, અંદરથી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બેહવાનું છે, બે ભલે ગરમી લાગતી. આ માયા મન ઉપર કાર્ય કરે છે. આ શું ખોટું? આ બધા તમારા અનુભવ નહીં? કોઈનું મન લાગે છે? મન તમારું નહીં. મનથી અલગ છો તમે, અલગ નહીં. મનથી અલગ છો. મનમાં તો ખાલી વિચારો, મનનું વાત સાંભળવાની જ નહીં. મનમાં ગમે તેટલા વિચાર આવે, સારું આમ થશે તો, સારું આમ થશે તો, સારું આમ થઈ જશે તો શું થશે? એટલે તમે ચિંતા કરો, પણ મનમાં આવા વિચારો, સારું આમ થશે તો, કલ્પનાઓ થતી હોય ભવિષ્યની, સારું આમ ના થઈ જાય સારું છે, મારે તો જિંદગી પૂરી થઈ જશે. આવા બધા વિચારો તો મનનું નહીં વાપરવાનું. આ તો અમથું મન બોલે છે, પણ મારી મેરડી બેઠી છે. તો આને શું કહેવાય? દિશા આપી કહેવાય. દિશા આપી કહેવાય. એ મન એવું વિચાર કરતું હોય કે હારું કાલ શું થશે મારા છોકરાઓનું, આ તે ચિંતાઓ બધી એવી જ હોય ને તમારે સાંસારિક. એ ચિંતા મન કરતું હોય ને, તારે તમારે શું કરાય? એ મનને હામાં હા નહીં હાલવાનું. ના સાચી વાત છે, સારું આવું થઈ જશે તો. એ મન ભલે તમારા વિચાર ભવિષ્યની કલ્પના કરાવો, ભયાવા દ્રશ્યો બતાવો કે આમ થઈ જશે તો આમ થઈ જશે, શું થશે શું થશે, પણ આવો વિચાર આવો ને, તારે તરત જ કોઈ માતાજીનું, મારું જેવી માતાનું પ્રવચન, સત્સંગ કે ભજન ચાલુ કરે, રામનું નામ લઈ લેશો ને, તો એ અંદર સકારાત્મક વિચાર હું નાખીશ, અને જેવું વિચારશો ને એવું તમારું ભવિષ્ય નિર્માણ થશે. બહુ ચિંતા હોય નહીં હારી. આમ થઈ જશે, આમ થશે, એવું જ થશે. એને વિરુદ્ધ ચાલો, મનની વિરુદ્ધ ચાલવાનું. કેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ આનો રાખ્યો છે, એટલે મન તમારા વશમાં આવશે. એટલે ભક્તિ કરવી કાઠી તો છે, પણ કાઠી કોના માટે લાગે? જેને બસ માતાઓ ભગવાન જોડે કોમ કરાવવા છે, એને કાઠું લાગે છે. જવા દો ને ભાઈ, હું તો આટલા રવિવાર ભર્યા, મારું કોમ નહીં લે, તો તારું કોમય નતું. અહીં ખોટો આવ્યો કોમ તો આખા ગુજરાતમાં ઠેર ઠેર મંદિર આવડી ડેરી હશે ને મેલડીનું, એ કામ કરશે. હું કહું છું, ગેરંટી લઉં છું. આટલી મેલડીની ડેરી હશે ને, એ કામ કરતી હશે. રોડ ઉપર બેઠેલી મેલડી કામ કરતી હશે. કામ તો બધી માતાઓ કરે. આમથી કોઈક ચૂડેલના બે હાડી હશે, જોતો એ ચૂડેલના તોય તે મોટી મોટી હાડીઓ ચડતી હોય છે. ખબર છે ને, ચૂડેલ માતા તરીકે પૂજાય છે. એ કામ કરે છે. કરવાનું હોય તો કામ કરે તો બરોબર. દેવી શક્તિ કામથી કામ કરે બરોબર છે, પણ કામથી ના ઓળખશો એને ગોડા. મારા જેવી માતા બોલતી મલા ના મલા ગોડા, હું કહું છું મેરડી. મન તમારું પરાવવાનું છે, મન પરાવવાનું છે. મન તનથી ગમે તેટલી દીવાબત્તી કરશે, એ બધું સત્કર્મ બનશે, એનું ફળ તો મળશે, પણ જે અસલ જે સુખ જોઈએ છે ને, એ તમારા મનથી કદાચ મને ભજવાનું ચાલુ કરી દીધું ને, મારા રામનું નામ લેવાનું ચાલુ કરી દીધું, અને ધાર્મિક વાતો, ધાર્મિક કથાઓ બધું સાંભળવાનું જ્યારે મન લાગવા માંડ્યું, એ દાડ સમજો મારી મેલડીની કૃપા. કામ થાય એમાં કૃપા ના માનતા ગાડા. તમારા કામ થઈ જાય એમાં કૃપા પૂરેપૂરી ના માની લેતા કે મારી કામ થઈ ગયું, માં તારી જબરી કૃપા. એટલે કામ તો અમથા ના